હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 2 મેનર્સ મેટરમાં રાઇટિંગનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી તો જરૂરથી કરજો. તમારા ધોરણના તમામ વિષયોની સોલ્યુશનની લિંક આ ચેનલના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો આગળ વધીએ. Complete the dialogues. You can use the words given in the brackets. એટલે કે સંવાદ પૂર્ણ કરો. તમને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો જોઈએ. આલોક સેઝ વેલકમ કાકા. આલોક કહે છે કાકા તમારો ખૂબ જ સ્વાગત છે. અંકલ સેઝ વેર આર યોર મમ્મી એન્ડ પાપા. અંકલ કહે છે તારા મમ્મી અને પપ્પા ક્યાં છે. આલોક સેઝ, હવે તમને અહીંયા કૌંસમાં વર્ડ આપ્યો છે માર્કેટ, એના પરથી તમારે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે બનાવીને. તો વાક્ય શું બનાવશું? આલોક સેઝ ધે હેવ ગોન ટુ ધ માર્કેટ. આલોક કહે છે તે લોકો માર્કેટ ગયા છે. કાંતાબેન સેઝ હેલો આઈ એમ યોર ન્યૂ નેબર. કાંતાબેન કહે છે હેલો અમે તમારા નવા પાડોશી છે. મમતાબેન સેઝ હેલ્પ, કૌંસમાં શું વર્ડ આપ્યો છે? હેલ્પ એટલે કે મદદ કરવી. તો વાક્ય જોઈએ. મમતાબેન સેઝ હેલો હાઉ કેન આઈ હેલ્પ યુ. હેલો હું તમારી મદદ કેવી રીતે કરી શકું છું. થર્ડ, ચાર્મી સેઝ વાવ વોટ અ નાઇસ કુર્તી વેર ડીડ યુ બાય ઇટ ફ્રોમ. ચાર્મી કહે છે સરસ, તારી કુર્તી ઘણી સરસ છે, સુંદર છે, તું તે ક્યાંથી ખરીદી છે. રાજવી સેઝ, તમને કૌંસમાં વર્ડ આપ્યો છે ઓનલાઈન, તો એનાથી વાક્ય બનાવીશું. રાજવી સેઝ આઈ બોટ ઇટ ઓનલાઈન. તો બોટનો અર્થ થાય છે ખરીદવું, તો રાજવી કહે છે હું તે ઓનલાઈન ખરીદી છે. મૈથિલી લિવ્સ ઇન ઇંગ્લેન્ડ, એટલે કે મૈથિલી ઇંગ્લેન્ડમાં રહે છે. શી ઇઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ધેર, એટલે કે તેનો જન્મ અને ઉછેર ત્યાં જ થયો છે. શી કમ્સ ટુ હર નેટિવ વિલેજ, એટલે કે તેના વતનના ગામમાં આવે છે. હિયર ઇઝ હર ડાયલોગ વિથ હર ગ્રેન્ડફાધર, એટલે કે તમને એના દાદા સાથેનો સંવાદ અહીં આપ્યો છે. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ક્લૂઝ, એટલે કે જે સંકેતો તમને અહીંયા મળશે એના ઉપયોગ કરીને તમારે સંવાદ પૂર્ણ કરવાનો છે. તો ચાલો જોઈએ. તો અહીં તમને ક્લુ આપ્યા છે. તો ક્લુમાં જોઈએ. શુડ વી ફ્લાય કાઇટ્સ ઓન ઉત્તરાયણ ડઝન્ટ ઇટ હાર્મ બર્ડ્સ, એટલે કે શું આપણે ઉત્તરાયણમાં કાઇટ્સ એટલે કે પતંગો ઉડાવવી જોઈએ. ઉડાવવા માટેનો અર્થ શું થાય છે? અહીંયા સ્પેલિંગ વાપરે છે વર્ડ ફ્લાય એટલે કે ઉડાવવું. તો શું આપણે ઉત્તરાયણ પર પતંગો ઉડાવવી જોઈએ. ડઝન્ટ ઇટ હાર્મ્સ બર્ડ, એટલે કે શું એ પક્ષીઓને નુકસાન નથી કરતું. આઈ લાઇક નવરાત્રી, મને નવરાત્રી ગમે છે. આઈ લાઇક ટુ વેર ચણિયા ચોલી એન્ડ પ્લે ગરબા ડ્યુરિંગ નવરાત્રી, એટલે કે આઈ લાઇક ટુ વેરનો અર્થ થાય છે પહેરવું. તો એ કહે છે મને ચણિયાચોળી પહેરવું ગમે છે એન્ડ પ્લે ગરબા અને ગરબા રમવું ગમે છે ડ્યુરિંગ નવરાત્રી દરમિયાન. ઓફકોર્સ બટ ઇટ શુડ નોટ બી હાર્મફુલ ટુ એનીબડી, એટલે કે હા પરંતુ એના દ્વારા કોઈને પણ નુકસાન ન પહોંચવું જોઈએ. તો અહીંયા શું કીધું છે? હાર્મફુલ એટલે કે નુકસાન પહોંચવું. તો અહીં શું કીધું છે? ઇટ શુડ નોટ બી હાર્મફુલ ટુ એનીબડી, એટલે કે એનાથી કોઈને નુકસાન ન પહોંચવું જોઈએ. યુ શુડ ટેક એક્સ્ટ્રા કેર ઓફ યોર સેલ્ફ ટુ, એટલે કે તમારે તમારી પોતાની પણ થોડી કાળજી વધુ લેવી જોઈએ. આઈ હેવ સીન સમ ચિલ્ડ્રન સ્પ્રિંકલિંગ કલર્સ ઓન ડોગ્સ એન્ડ કાઉસ ઓન ધુલેટી. તો સીનનો અર્થ થાય છે જોવું. સ્પ્રિંકલિંગ એટલે કે છાંટવું, કલર્સ એટલે કે રંગો. તો વાક્ય શું બને છે? આઈ હેવ સીન સમ ચિલ્ડ્રન સ્પ્રિંકલિંગ કલર્સ ઓન ડોગ્સ એન્ડ કાઉસ ઓન ધુલેટી, એટલે કે એ કહે છે કે મેં કેટલાક બાળકોને કૂતરાઓ અને બિલાડીઓ પર ધૂળેટીના ટાઈમે એટલે કે દિવસ દરમિયાન કલર એટલે કે રંગબેરંગી કલરો છાંટતા જોયા છે. તો સંવાદ જોઈએ હવે. મૈથિલી સેઝ દાદાજી આઈ વોચ વિડીયોઝ ઓફ ઓલ અવર ફેસ્ટિવલ્સ બટ આઈ હેવ સમ ક્વેશ્ચન્સ. મૈથિલી કહે છે દાદાજી આઈ વોચ વિડીયોઝ ઓફ ઓલ અવર ફેસ્ટિવલ્સ, એટલે કે ફેસ્ટિવલ્સનો અર્થ થાય છે તહેવાર. વોચ એટલે કે જોવું. એ કહે છે કે મેં આપણા બધા તહેવારોના વિડીયોઝ જોયા છે. બટ આઈ હેવ સમ ક્વેશ્ચન, પરંતુ મારે કેટલાક પ્રશ્નો છે. દાદાજી સેઝ
ક્વેશ્ચન્સ અબાઉટ ફેસ્ટિવલ્સ? દાદાજી કહે છે કે ફેસ્ટિવલ એટલે કે તહેવારો વિશે પ્રશ્નો. મૈથિલી સેઝ, શુડ વી બર્સ્ટ ક્રેકર્સ ઓન દિવાળી? મૈથિલી કહે છે, શું આપણે દિવાળી પર ફટાકડા ફોડવા જોઈએ? તમે ફોડો છો? દાદાજી સેઝ, યસ ઓફકોર્સ. તો કે હા, ખરેખર. બટ ઇટ શુડ નોટ બી હાર્મફુલ ટુ એનીબડી. તો દાદાજી કહે છે કે હા, આપણે ફોડીશું, પરંતુ તેના દ્વારા કોઈને નુકસાન એટલે કે હાર્મફુલ એટલે કે હાનિ કે નુકસાન ન પહોંચવું જોઈએ. યુ શુડ ટેક એક્સ્ટ્રા કેર ઓફ યોર સેલ્ફ ટુ, એટલે કે તારે પોતાની પણ થોડી વધુ કાળજી લેવી જોઈએ. મૈથિલી સેઝ, આઈ હેવ સીન સમ ચિલ્ડ્રન સ્પ્રિંકલિંગ કલર્સ ઓન ડોગ્સ એન્ડ કાઉસ ઓન ધુલેટી. જેવી રીતે આપણે ઉપર જોયું, એ કહે છે સીન એટલે કે મેં કેટલાક બાળકોને સ્પ્રિંકલિંગ એટલે રંગબેરંગી કલરો છાંટતા કૂતરાઓ અને ગાયો પર ધૂળેટીના દિવસે છાંટતા જોયું છે. દાદાજી સેઝ, ઇટ ઇઝ ટુ બેડ. આ ખૂબ જ ખરાબ વસ્તુ છે. એનિમલ્સ ડુ નોટ લાઇક ઇટ. પ્રાણીઓને આ વસ્તુ ગમતી નથી. ઇટ ઇઝ હાર્મફુલ ટુ ધેર સ્કિન. એ તેમના સ્કિન એટલે કે ત્વચા માટે હાનિકારક હોઈ શકે છે. મૈથિલી સેઝ, આઈ લાઇક ટુ ઇટ સ્વીટ્સ ઓન ફેસ્ટિવલ્સ. મને તહેવારોમાં જે મીઠાઈ હોય છે એ ખાવાનું ગમે છે. સ્વીટ્સ એટલે કે મીઠાઈ. દાદાજી સેઝ, યુ શુડ ઇટ હોમમેડ સ્વીટ્સ. એટલે કે તારે હોમમેડ એટલે ઘરે બનાવેલી મીઠાઈ ખાવી જોઈએ. મૈથિલી સેઝ, શુડ વી ફ્લાય કાઇટ્સ ઓન ઉત્તરાયણ? એટલે શું આપણે ઉત્તરાયણના સમયે પતંગો ચગાવવી જોઈએ? ડઝન્ટ ઇટ હાર્મ બર્ડ્સ? એટલે કે શું એ પક્ષીઓને હાનિ નહીં પહોંચાડે? એવું એ પૂછે છે. દાદાજી સેઝ, ઓલ ધ ફેસ્ટિવલ શુડ બી સેલિબ્રેટેડ. એટલે કે બધા જ ફેસ્ટિવલ એટલે કે બધા જ તહેવારોનું શું કરવામાં ઉજવવામાં આવે છે, એટલે કે ઉજવવા જોઈએ. ફેસ્ટિવલ્સ એટલે કે તહેવારો. સેલિબ્રેટેડનો અર્થ થાય છે ઉજવણી કરવી. બટ ઇન ધ રાઇટ વે, પરંતુ યોગ્ય રીતે કરવી જોઈએ. વી શુડ ચૂઝ ધ ટાઈમ ટુ ફ્લાય કાઇટ્સ. એટલે કે આપણે કાઇટ્સ એટલે કે પતંગો ઉડાવવા માટે શું કરવો જોઈએ? યોગ્ય સમય પસંદ કરવો જોઈએ. વેન બર્ડ્સ આર નોટ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. કે જે સમયે બર્ડ્સ એટલે કે પક્ષીઓ આકાશમાં ના ઉડતા હોય. જનરલી સામાન્ય રીતે બર્ડ્સ ફ્લાય મોર ઇન ધ મોર્નિંગ. એટલે કે બર્ડ્સ જે પક્ષીઓ છે એ શું કરે છે? સવારના સમયે વધારે આકાશમાં જોવા મળે છે. એન્ડ ઇન ધ ઇવનિંગ, અને તે જ રીતે સાંજના સમયે પણ એ આકાશમાં જોવા મળે છે. મૈથિલી સેઝ, આઈ લાઇક નવરાત્રિ. મને નવરાત્રિ ગમે છે. આઈ લાઇક ટુ વેર ચણિયા ચોલી. એટલે કે મને ચણિયા ચોલી પહેરવું ગમે છે. એન્ડ પ્લે ગરબા ડ્યુરિંગ નવરાત્રિ. અને ગરબા રમવું ગમે છે. નવરાત્રિના દિવસો દરમિયાન તેને ગરબા રમવું ગમે છે. દાદાજી સેઝ, યસ ઓલ આર ફેસ્ટિવલ્સ આર ચાર્મિંગ. એટલે કે હા, આપણા બધા તહેવારો આકર્ષક છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.